ઉકાઈ સોનગઢ 3 રસ્તા ઉપર રસ્તાની બેદરકારી હવે સ્થાનિકો માટે મોટી મુશ્કેલી બની ગઈ છે। સોનગઢ ગામ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર લાંબા સમયથી મોટા ખાડાઓ પડેલા છે, પરંતુ યોગ્ય રીતે તેનું પુરાણ ન થતા વાહન ચાલકો માટે જોખમ વધી રહ્યું છે। યોગોને કારણે ભારે વાહનોની અવરજવર વધતા રોડ ઉપર વારંવાર ખાડા પડી રહ્યા છે। રસ્તા ઉપર નાના મોટા ખાડાઓ સાથે ધૂળ અને ડસ્ટનું પ્રમાણ વધી ગયું છે। ભારે વાહનો ખાડામાં પડતા માલસામાન રસ્તા ઉપર ઢોળાઈ જવાની ઘટનાઓ પણ બનતી રહે છે, જેના કારણે પ્રદૂષણ અને અકસ્માતનો ભય વધ્યો છે। બાઇક, કાર અને ટ્રક ચાલકો ખાડાઓથી બચવા માટે અચાનક વળાંક લેતા હોય છે, જે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે। વર્ષોથી આ રોડ રસ્તાનો ભોગ બની રહ્યો છે। સાથે જ ધારાસભ્યશ્રીની ઓફિસ, પેટ્રોલ પંપ અને રહેણાંક સોસાયટી હોવા છતાં 24 કલાક ધૂળની ડમરીઓ ઉડતી રહે છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી। સ્થાનિકોએ વારંવાર રજૂઆત છતાં નગરપાલિકા, સ્ટેટ પંચાયત અને સંબંધિત વિભાગો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। હાલ રસ્તાની હાલત જર્જરિત જોવા મળી રહી છે। લોકોમાં હવે એક જ માંગ ઉઠી રહી છે કે જવાબદાર તંત્ર તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરે, ખાડાઓ પૂરે અને ધૂળ પ્રદૂષણ ઘટાડવા પગલાં ભરે, નહીં તો આવનારા સમયમાં કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી શક્યતા નકારી શકાય તેવી નથી। ગણેશ ગુર્જર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સોનગઢ, તાપી।